પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત આજે સવારે જિલ્લાના તમામ તાલુકા મથકો પર મતદાર જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અનુસંધાને પાટણ ખાતે આવેલી આદર્શ વિદ્યાલય ખાતે પાટણ સિટી મામલતદાર તેમજ નોડલ ઓફિસર અને ટીપીઈઓએ એમડી મકવાણા તેમજ આદર્શ હાઈસ્કૂલના શિક્ષક વશરામભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપીને બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ રેલી બગવાડા દરવાજા, હિંગળા ચાચર ચોક, દોશીવટ બજાર, 3 દરવાજા, અનાવાડા દરવાજા, એમએન હાઈસ્કૂલથી રાણકી વાવ સુધી યોજાઈ હતી। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026નું જે આયોજન કરવામાં આવ્યું છે, આ ચૂંટણીમાં મતદારો પોતાનું મતદાન એ અવશ્ય કરે અને વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય એના માટે આપણે અહીંયા પાટણ શહેરી વિસ્તારની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રાથમિક શાળાના જે પણ શિક્ષકશ્રીઓ છે, કર્મચારીશ્રીઓ છે, એના દ્વારા મતદાન જાગૃતિનો એક સ્વીપ કાર્યક્રમનું આયોજન એ જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે। આજના આ કાર્યક્રમમાં અહીંયા શહેરી વિસ્તારના મામલતદારશ્રી, અહીંયા ડીઓ કચેરીમાંથી એમનાથી પ્રતિનિધિશ્રીઓ અને તમામ શિક્ષકશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આ તબક્કે તમામ નગરજનો, ગ્રામજનો અને તમામ મતદારોને મારી નમ્ર વિનંતી છે કે આપણો જે મત છે એ અવશ્યપણે આપણે ચૂંટણીના દિવસે, મતદાનના દિવસે આપણે પોતાનો મત આપીએ અને આજુબાજુના જે લોકો છે એ પણ પોતાનો મત એ આપે એવી આ તબક્કે હું વિનંતી કરું છું। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।